કામના કરવામાં આવી છે ત્યારે રામજીએ રઘુનાથે આ મંદ મંદ સ્મિત કરીને કીધું છે કે તમારા બધા જ કર્મને, તમારા નામ સ્મરણને, તમારા તપને સરભંગ ઋષિ હું સ્વીકાર કરું છું, મારા હૃદયમાં ધારણ કરું છું. સરભંગ ઋષિએ પાછું એક વચન માંગ્યું છે, પ્રભુ હજુ એક વચન આપો ને. રામજીએ કીધું છે માંગો, માંગો તો આપું દઉં. સરભંગ ઋષિએ કીધું છે પ્રભુ હું સાકેતમાં રહું કે પૃથ્વી પર રહું, આજ પછી હું જ્યાં રહું ને પ્રભુ, તમારી આ શ્યામલ છબી છે ને રામ લક્ષ્મણ જાનકીની, એ મારા હૃદયમાં કાયમ માટે હું જ્યારે મારા નયનોને આમ ઢાળીને જોઉં ને પ્રભુ, ત્યારે તમારી આ ત્રણેય મૂર્તિઓના દર્શન મને થતા રહે, કાયમ થતા રહે. તમે મારા હૃદયમાંથી ઓઝલ ના થાઓ, અદૃશ્ય ના થાઓ પ્રભુ, આવું કાયમ માટે મને આશીર્વાદ આપો. રામજીએ કીધું તમને દીધા છે આશીર્વાદ. આમ કરીને રામજીએ જ્યારે વરદ હસ્ત એમના માથે મૂક્યો છે ને, ત્યારે સરભંગ ઋષિના જમણા પગમાંથી એક પવિત્ર અગ્નિ નીકળ્યો છે અને આ ચિતામાં ભડ 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 એમનો દેહ સળગ્યો છે અને પછી સદેહ સાકેતમાં સરભંગ ઋષિ ગયા છે. આ કથા દ્વારા આપણે ત્રીજા દિવસની કથામાં પ્રવેશ કરી રહ્યા છે. બોલીએ રામ